અને જે તમને મારે એ કહેવું છે કે સફળતા મેળવવી છે તો એના માટે તમારે બહાર નીકળીને પહેલાં તો તમારો ગોલ સેટિંગ કરવો પડશે. ગોલ સેટિંગ કરીને એના પર ફોકસ કરવું પડશે અને ફોકસ કરીને તમારે ટાઈમ લિમિટ બાંધવી પડશે. લગ્ન કરવાની ઉંમર 25 વર્ષથી 30 વર્ષની બરાબર છે, પણ 50 વર્ષે લગ્ન થાય તો એ લગ્ન ન કહેવાય. એટલે યાદ રાખીએ, સમય મર્યાદાની અંદર મારે મારો ગોલ એચીવ કરવો છે તો મારે એના માટે ફોકસ કરવું જ પડશે. ગોલ નક્કી કરવામાં તમારે મહત્વની બાબત એ છે કે મારે નોકરી કરવી છે તો કઈ કરવી છે? મારે આઈએએસ બનવું છે કે આઈપીએસ બનવું છે, કે પછી એક સામાન્ય કારકુન બનવું છે? મારે બિઝનેસ કરવો છે કે મારે મારી કેરિયર સ્પોર્ટ્સમાં કરવી છે? અને જો તમારામાં ઇન્ટેલિજન્સી છે, આવડત છે, બુદ્ધિ છે તો પોલિટિક્સ પણ ખરાબ નથી. પરંતુ જો તમે ક્યાંય ના ચાલો અને પછી જો પોલિટિક્સમાં જંપલાવો તો સમાજ માટે ખતરનાક તમે બની શકો છો. એટલા માટે જે કંઈ કરીએ જોરદાર કરીએ, તાકાતથી કરીએ, કોન્ફિડન્સથી કરીએ. એ આજના આ દિવસનો મારો તમને સંદેશ છે. મિત્રો, મહત્વની વાત એ છે કે આપણી પાસે દિવસમાં અને અઠવાડિયામાં એટલા બધા કામ હોય કે આપણને ખબર નથી કે આમાં ઇમ્પોર્ટન્ટ કામ કયું છે, આમાં અર્જન્ટ કામ કયું છે અને આમાં નોન ઇમ્પોર્ટન્ટ કામ કયું છે. જ્યાં સુધી આની પ્રાયોરિટી નક્કી નહીં કરી શકીએ ને ત્યાં સુધી તમારા ગોલ સુધી પહોંચવામાં તમારી સફળતા તમને આડે આવશે. એટલા જ માટે મિત્રો, પ્લાનિંગ કરીએ કે તમારો ગોલ શું છે, તમારી પ્રાયોરિટી શું છે અને તમારા કી ટાસ્ક કયા છે. આને લઈને જો તમારું પ્લાનિંગ થશે મિત્રો, હું 100% કહું, સફળતા તમારા કદમોની અંદર હશે. અને હા, ઘણા બધા મિત્રો એવા હોય છે કે કોઈ દિવસ ક્યારે ના ન પાડે. એમના મિત્રો એમને પૂછે કે પિક્ચર જો આવવું છે તો કે હા, ટૂરમાં આવવું છે તો કે હા, કોઈના બેસણામાં આવવું છે તો કે હા. તમારે સફળ થવું હોય ને મિત્રો, તો યાદ રાખો કે તમારી જિંદગીના તમારા ગોલને એચીવ કરવા માટે ના પાડતા પણ શીખજો. એક તમારી ના તમારા અનેક પ્રશ્નોનું સમાધાન તમને કરાવી આપશે. એટલે જિંદગીની અંદર બિનજરૂરી કામોની અંદર તમારા મિત્રોને કે તમારા પરિવારને કે તમારા સંબંધીઓને ખુશ કરવા માટે માત્ર ને માત્ર જો તમે હા પાડતા હોય તો એ તમારા માટે ખૂબ મોટી ખરાબ બાબત બનશે.